ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે બાળકોના મોત. દહેજની અથર્વશેષ એન્વાયરો કોલોનીમાં કોન્ક્રીટ મિલર મશીને બે બાળકોને કચડ્યા, જેમાં 7 વર્ષની બાળકી અને 1 વર્ષના બાળકનું ઘટના સ્થળે કરુણ મોત થયું. બાળકોના મોત નિપજાવી મિલર મશીનનો ચાલક શંપુ રામકુમાર વાહન લઈને ફરાર થઈ ગયો હતો. જોકે દહેજ પોલીસે વાહન ચાલકની ધરપકડ કરી લીધી છે. તો ખૂબ જ કરુણ ઘટના સર્જાઈ છે, જેમાં બે બાળકોના કચડાઈ જવાથી મોત થયા. હિટ એન્ડ રનની આ ઘટના છે. કોન્ક્રીટ મિલર મશીનની નીચે બે બાળકોને કચડી નાખવામાં આવ્યા હતા અને જે ડ્રાઈવર હતો એ બાદ ફરાર થઈ ગયો અન્ય વાહન લઈને. જોકે પોલીસે તાત્કાલિક તપાસ કરી અને તેને શોધી કાઢ્યો. ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે બાળકોના મોત. દહેજની અથર્વશેષ એન્વાયરો કોલોનીમાં કોન્ક્રીટ મિલર મશીને બે બાળકોને કચડ્યા, જેમાં 7 વર્ષની બાળકી અને 1 વર્ષના બાળકનું ઘટના સ્થળે કરુણ મોત થયું.